મેલડીનું નામ લઈને તાવામાં જેમ તળાવમાં નાહવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા. ખોબો ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરી ભરીને ઉકળતા તેલથી નાહવા લાગ્યા. ત્યાં મલ્હારરાવ બોલ્યો કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુગર જાણતો લાગે છે. ત્યાં જીવણ ભુવા ધૂણીને બોલ્યા કે મલ્હારરાવ, હું વિહત મેલડી બોલું. હવે તું માન. ના, એમ હું ન માનું. તું મને નિશાની આપ. શું નિશાની જોઈએ છે તારે? બોલ. ત્યારે મલ્હારરાવ બોલ્યો, મારા મહેલના 7મા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે. તો સાંભળ મલ્હારરાવ, 7મા માળે એક માટલામાં કોડું રાખ્યું છે. મલ્હારરાવ કહે, એમ હું ન માનું. એ માટલામાંથી કોડું માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું તું મેલડી સાચી. પછી તો જીવણ ભુવા માટલામાંથી કોડું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે. આ જોઈ મલ્હારરાવ સમજી ગયો